કમ્પ્લીટ રેડી છે, વર્કિંગ રેડી કરવા માંડ્યું છે. તો ડેપ્થ ફાઇનલી રેડી થઈ ગયું છે. તો આજે આપણે જવાનું છે એક કસ્ટમરના ઘરે. તો 50 કિલોમીટર દૂર છે અહીંથી. તો ટ્રેક્ટર અહીંયા આવે નથી, તો મારે જવું પડે તેમ છે. અને હાઇડ્રોલિકનો બહુ મોટો પ્રોબ્લેમ છે, અને બે ત્રણ જગ્યાએ બતાવ્યું કે હાઇડ્રોલિકનો પ્રોબ્લેમ સોલ્વ થતું નથી. તો મારે ત્યાં જઈને પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું છે. તો આપણે ફોન બધાથી ભેગા કરી અને ભરીને આપણે જઈશું રોનર. તો તમે વિડીયો જોતા રહેજો, અને હું તમને વિડીયો આગળ બતાવીશ કે ત્યાં શું પ્રોબ્લેમ હતો ટ્રેક્ટરમાં. તમે વિડીયો પૂરો જોજો. મિત્રો, હવે આપણે રોનર આવી ગયા છે, અને આપણે જોઈએ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકમાં પ્રોબ્લેમ છે. હું એને પાટણનું કામ કરાવી હતું, અને જો આ વસ્તુ બધી નખાઈ હતી. આ હાઇડ્રોલિક કંપની બધી વસ્તુ નખાયેલી છે. આ વાલ નખાયેલું છે, કંટ્રોલ વાલ, અને ફિલ્ટર નવું નખાયેલું છે. તો આ બધું કમ્પ્લીટ નવું નખાયું, પણ હાઇડ્રોલિક કોઈ સોલ્યુશન આવ્યું નથી. તો આપણે જોઈએ કે હવે મારાથી સોલ્યુશન થાય છે કે નથી થતું. તો તમે જોતા રહેજો. હું આ બધું ટ્રેક્ટર ખોલી નાખું છું, હાઇડ્રોલિક ખોલું છું આખું, અને પછી આપણે આગળ જોઈએ. તો મિત્રો, આપણે બધા બોર્ડ ખોલી નાખ્યા હતા પાટલાના. તો આપણે પાટલો નીચે જશું. તો મિત્રો, આપણે હાઇડ્રોલિક પાટલો નેતો લઈ લીધો છે. તો આ હાઇડ્રોલિક પાટલો નેતો લઈ લીધો છે. તો આની અંદર આ જે તે રોલર છે, એ રોલરની ખરાબી છે. તો આપણે પહેલાં રોલર જોઈએ કે કેટલી ખરાબી છે રોલરમાં, બીજી કઈ કઈ વસ્તુ નાખવી પડે એમ છે. તો આપણે ખોલીએ ફટાફટ રોલર. પછી આ સુવાની ધારી ખરાબ થઈ ગઈ છે. આ જુઓ, આને વેલ્ડિંગ કરીને વ્યવસ્થિત કરાવવું પડશે. પછી આપણે આ દંડીને સેટ કરીશું, અને આપણે આગળ જોઈએ કે આ બધું કરવાથી રેડી થાય છે કે નથી થતું. તો વિડીયો તમે સુધી જોતા રહેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક કરજો, અને આગળ શેર કરજો. તો આપણે વસ્તુ બધી ફિટ કરીએ. એક રોલર આર્યા ખરાબ છે, એક ઉપરનું ખરાબ છે. તો આપણે બે રોલર નવા નાખ્યા છે. આ રોલર છે, બે નવા નાખ્યા રોલર, અને આ સુઓ વેલ્ડિંગ કરીને ભરાયો છે. અને હવે આપણે આ બધું ધોઈ નાખ્યું છે. તો આપણે સારી રીતે ફિટ કરશો. મિત્રો, લેવરની આ પિન આવે વોલવાળી, આ પિન તૂટી ગઈ હતી, લેવર ફરી ગયું હતું. એના કારણે લેવર કોમ નહોતું કરતું બરોબર, હાઇડ્રોલિક બરોબર સેટિંગ રહેતું નહોતું. આ જુઓ, આ પિન, આ ખોચામાં પિન બેસે છે. આ ખોચાવાળી પિન તૂટી ગઈ હતી, એના કારણે હાઇડ્રોલિકનું સેટિંગ રહેતું નહોતું. તો આપણે હવે ફિટ કરશો.
તો મિત્રો આપણે કમ્પ્લીટ બધું તૈયાર કરી નાખ્યું છે હાઇડ્રોલિકનું. આ જુઓ બધું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. તો હવે આપણે ફિટ કરશું. તો મિત્રો આપણે ટ્રેક્ટર ફિટ થઈ ગયું છે. હવે તો આપણે થોડી વારમાં ટ્રેક્ટર ચાલુ કરો અને પોલ્યુશન શું ના શું પ્રોબ્લેમનું એ આપણે જોતો આગળ. તો તમને બતાવશો કે એવાનો પ્રોબ્લેમ સોલ્વ થયો કે ના થયો. તો આપણે ફિટ કરી નાખો ફટાફટ. તો મિત્રો આપણે હાઇડ્રોલિક ફિટ થઈ ગયું છે. તો આપણે થોડી વારમાં ટ્રેક્ટર ચાલુ કરીને જુઓ કે હાઇડ્રોલિકનો પ્રોબ્લેમ સોલ્વ થયો કે ના થયો. તો તમે જોતા રહેજો વિડીયો. તો બેટા જો આ ટ્રેક્ટર કમ્પ્લીટ હેડે છે, વર્કિંગ રેડી કરવા માંડ્યું છે. તો ટ્રેક્ટર ફાઇનલી રેડી થઈ ગયું છે. મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.